સરખો તો માથે માથે કે તમે જોયા જ કરવાનું તારી પડે તમે છે જોયા જ કરવાનું અંદર અંદર આવશે તો હું તને બતાવીશ અરે અંદર છે ચાલુ કરેલું છે એટલે એમને આવશે એ મૂવી ઉતારે છે અત્યારે પછી હમણાં તને દેખાડશે અંદર ના એ પોઝ કરું ને તે વખતે રેડ લાઈટ થાય ના ના ખાઈ લઉં પછી 3 વાગે બનાવી લઈને સાથે જવાનું પછી બેંક બંધ થાય એટલે પાછું ચાલુ કરવું એપલ ખાઓ કે પીનટ્સ ખાઓ કે એવું બધું ખાઈએ પછી ઘરે આવીને જમવાનું બનાવીને પછી જમી લઈએ ઘરે આવે ત્યારે તો એટલા ભૂખ્યા થયા હોય ને એટલે પછી કાચું બાકું મળે પહેલા ખાઈ લઈએ એવું થાય જે હોય તે ને આમ મન કે તારા ફાધરનું નામ શું છે સ્કૂલમાં ફાધર નામ શું ચાર્લી પછી બીજા કેટલા છે એવા બીજા શું ફાધર નામ ક્લાસ ટીચર નામ શું ડિસોઝા અમને ડિસોઝા હતા કેટલા ડિસોઝા ભર્યા હોય છે લોકો ડિસોઝા અને ફર્નાન્ડિસ તને કયા વધારે ગમે સ્પોર્ટ્સના નામ શું એ નથી ખબર એ હા પડી ગયું જો પડે નહીં તો ટીવી બદલી કાઢવાનું ટીવી પેલું એનટીએસસી નું હોય ને એનટીએસસી નું હોય ને તો તમારે ચાલે વીસીઆર પણ એનટીએસસી ને અહીંયા મળે છે બંનેના એટલે વોઇસ પણ ખરો પણ આની અંદર સંભળાય ને પેલું આપણે કારણ કે તો નાનો સ્ક્રીન ઉપર જોઈએ ને શું બન્ટલે જો પડી જશે કુકા કુકા આ બંટીને લઈ જા કુકા કુકા આ સંગુડીને લઈ જા ના બંટીને લઈ જા એ આવું તો બોલો અમને યાદ નથી હો ખરેખર હમણાં છે ને બોલે એટલે આપણે એકદમ યાદ આવી જાય કે ના સાચે હમણાં મારા દિયરનો બાબો છે ને કે કૂતરું નીચે છે ને તો મારે જવું છે તો મારથી એકદમ બોલે કે કુકા કુકા પણ કુકા કુકા વાળા ભાઈ હતા નહીં એ વખતે આ ભાઈ આ બેટમજી હતા બેટમજી બહુ જબરા છે આ તો દાદી દેવી દાડી પાડી ભીમ ખાલી જાડી થાય તો હારું ને જાડો કહેતા ને જાડીઓ પાડ્યો ભીમ પટારો આ જાડીઓ પાડ્યો ભીમ પટારો ત્યાં જઈશે જાડી પાત્રો થઈ ગયો તારી બંગડી તો છે મંટી બોલ્યો હતો ને જાડી વાળી ભીમ મંટી બોલ્યો હતો ને જાડી પાડી અમે કહેતા હતા ને હવે થઈ જશે ભીમ પટારો હે ને આ પેલી રોજ રોટલી કેવી ગાયને નાખતો તો ગમે તેટલું ખાય પણ કરોડી એવી જ રહે એનો ખોરાક બરાબર છે એટલે ખોરાક પ્રકૃતિ સામાન્ય છે એમ ખોરાક ઓછો હોય એવું નથી એમ એ જાડી જે દાડી પાડી ના બોલાય મમ્મીને હું ના બોલાય બોલ ફૂડ બોલાય છે ના બોલાય દોડ ડાયો તું તો ડડ જાય છે તું દોડ ડાયો તું ડડ જાય હું દોડ ડાઈ કેવા આ જો સરસ પેલું બધું બોલતો હતો નહીં બંટી પછી હું દાદાના ઘરે ગયો આમાં માખો કરતો પછી હજુ પતિ જ કે છે પછી હજુ પતિ જ કે છે તરચો મન તો પછી ઊંઘ આવી જશે ને તો બધાને ચમકે એ પેલી તપ તેર કે ને તારી વાર્તા એટલી ભોળી એ કે ને બહુ લાગે રે એવું બધું. અને આ તો જાતે બનાવે છે મારે વાર્તા તમને ક્યાં પહોંચાડી દે ખબર જ ના પડે એમ તો હવે વાર્તા સાંભળવા લોકો ક્યાંથી ક્યાં જાય છે આજે ના કીધું કે હેતલ કરે છે ને આખી બેગ જ કરવી પડશે આમ જો ફોટા ખેંચ ઓય બંટલી એ આ બહુ સરસ છે આ મને બહુ ગમે આ ક્યાંથી લાવ્યો હેપી બર્થડે માં આપી છું હે ગિફ્ટ આવી હેપી બર્થડે માં બર્થડે તો કાયમ હેપી જ હોય નહીં બંટી એકલું બર્થડે અલા મને બગાડવાનો તું આ શું બધું નો બે બેગ છે બે બેગ પેલે છે હાય આ તો જો આ જોયો આ જો ને અને ગફુરી આપણી ગફુરી આમાં સંગીબેન નો છે તો સંગીબેન ગાડાનો ફોટો છે આ ચંગીબેન ગાંડા તો ગાંડાનો ભાઈ હે મોટો ગાંડો નાનો કરું છું
છે જો આ હાય જો હાય 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 ડૉક્ટર છે બંટીના ડૉક્ટર છે ફ્રેન્ડ છે મારા ડોક્ટર નથી એટલે આમ તો તારા જ ને. દીપકભાઈ ડૉક્ટર વધારે તો તારે પાસે અને આ કોને ટીકુબેન છે ટીકુબેન ટીકુ મમ્મી તું એવું કહેતો હતો ને ટીકુ મમ્મી લડી મિસિસ એવું બધું તો હવે ભૂલી જ ગયો છે પહેલા તો એવું હા, તમને હા, idea ઓળખો છો પડી અમને? જાય. મમ્મી લડે છે મને આ પાછળ આવે છે પાછળ આ અમને કંઈક જોયા છે નથી ના મેં 2-3 વાર જ બહુ જોયા છે. કંટી, હા, પણ બહુ બહુ આ તમારા માટે છે. તાતે લે આ પણ ફ્રીજ પર લગાવવાનું છે અલા, આ આ બધું પેન્ટિસ હોતું હશે પણ શું આ બધું તમે આના માટે બરાબર છે તો હા બટી વાળે બરાબર અત્યારે એવી તમારો ભાઈ છે બરાબર પછી આ સંચો એ મારા માટે તો તારથી આવી જઈશ તારી ડેસ્ક પર રાખવા માટે શું છે એ તો રાઇટિંગ ટેબલ થાય ને પછી પેલા કરતા તમે પાડો જ સીધું હજી તો બનાવીશું તો તે એડિટિંગ ના કરે આવી કેવી એને બીજા કઈ કીધું લે હવે તું એમના ક્લાસમાં છે તો હવે એમ કીધું કે તારી સાથે નીકળે એ તો મને હરાઈ દે એવું બધું પતા હા કે બંટી એ તો મને હરાઈ દે હે અરે કરે છે વાયર છે કોનો વાયર ના એમને મસ્ત એટલી બધી રૂમાટી છે દેખાય છે? બંટી તને તો. એ હમણાં અમે એવું કર્યું આપણે કેટલા બધા ફોટો હા રેત પર છે કેવા હતા કે મમ્મી આ વિડિયો ગેમ સરસ છે શું વિડિયો જા જા બે જાય જા બે જાય આવું હું ત્યાં દાદાને બતાવવાનો છું દાદાને બતાવીશ એમને કહીશ કે જુઓ આ બંટી આટલો મોટો થયો તો આવો ફરે છે આ લે યાર હા તમારથી ઉચકાય તો પછી તો શું રહેવા દે ને કરવાનું? ટીકુ તું પણ લઈ તો ગઈ આ બીજું પહેરી લે બટુડી મને ઠંડી શું મમ્મી શું ક્યાં બદલીને કશે મૂકી ખબર પડી ગઈ હવે. રાતના ઠંડા છે તે જોઈ દે કોની શક્તિ છે ના મારામાં શક્તિ નથી ચલાઈ જા પંજો લડાવ પીછે ગયો આ તો કેટલી બધી આમચી કરે છે તો આ બાજુ કરે તો એને એવું થાય કે ગાયનો છોકરો છે આહા હસ ને બંટી મામા હશે જેવું હતું મામા બીજી બી ચાય પીશું ને ના હા પીએ મજા આવશે ના ના નહીં તો ઊંઘું જ ના આખી રાત જાગતો રહું નથી હવે તું ગણપતિ ગણપતિ તે બનાવ્યા છે તો પછી એવું હતું ઓલે પછી છે કે પણ કાલની પાછળ પડી ગયો છું આ તો કેવું બોલે છે ને આખો દિવસ બસ કેવું બોલે છે કેવું બોલે છે જ કર્યા કરે અત્યારે હેમાની તો પેલા લોકો ઓળખે છે ને